મોરબીના રંગપર ગામની સીમમાં આવેલા લુકાસો સિરામિકમાં બનેલી એક ઘટનાએ હવે રાજકીય અને સામાજિક મોરચે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સલામતીના સાધનો વગર જોખમી રીતે કામ કરાવતા એક શ્રમિકનું મોત નીપજ્યું, જેને લઈને હવે કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ઘટનાની વાત કરીએ તો ગત 11 ફેબ્રુઆરીના રોજ લુકાસો સિરામિકમાં રાત્રિના અંધારામાં પૂરતી સુરક્ષા વિના કેચી કટિંગનું કામ ચાલતું હતું. આ દરમિયાન 25 ફૂટની ઊંચાઈથી પટકાતા વિક્રમ પાટડિયાનું કરુણ મોત નીપજ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે શરૂઆતમાં મામલાને માત્ર એક સામાન્ય અકસ્માત તરીકે ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ સત્ય સામે આવતા જ 14 ફેબ્રુઆરીએ કારખાનાના માલિકો અને જવાબદારો વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો છે તે ગુનો નોંધાયો છે. ન્યાયની માંગ સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા મોડી રાત્રે પોલીસ મથકે દોડી ગયા. તેમણે મૃતકના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી અને પોલીસને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો હું આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશ અને ન્યાય અપાવીને જ જંપીશ. શું કહી રહ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા, તેના પર નજર કરીએ. આ જામીન આપશે, આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે, પણ તમારે ધરપકડ તો કરવી પડે. મેં મારી વાત તમને કરી દીધી છે. તમને હું છે ને, તમે 24 કલાક આપું છું, તમે આજે ને કાલે 2 દિવસ, કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. ધરપકડ કરવાની મારું નક્કી છે. મેં તમને પોલીસનો પાવર કીધો, મારે ન કહેવાય. તમારો પોલીસનો પાવર શું કહેવાય? તમે ઇશ્યુ છે કે આરોપીના નામ લખાયો ને આપણે કોલું નથી કર્યું. જેટલા નામ લખાયો એટલા લખી નાખ્યા છે. પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની. એ આજ કરશું, કાલ કરશું, કરવાના છે. અમારા પ્રયત્નો 100% ચાલુ છે. અમારી 2 ટીમ રાજકોટ છે, એના સાચા નામ એડ્રેસ મેં તમને કીધું ને, આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે, કે એનું સાચું નામ શું છે, ક્યાં રહે છે. અમારી ટીમ અત્યારે ત્યાં એક્ટિવ છે. એટલે આ જે ડેડ બોડીની પીડ્યું છે અને આપ કયો તો ફેનલ PM ને એવી આપણે કહેશું. પછી એને આપણે ઓલું એને ન્યાય આપીએ. આ તો થવાનું છે. તમને ખબર પડશે. જો તમને જે આ પરિસ્થિતિમાં જે પ્રમાણે આ બૈરાને છે એમાં વધારે એક વ્યક્તિ જે જીવ ગુમાવશે મને દેખાય છે. નાના બાળકોને છે આ વસ્તુ વધારે બગડે. મારે તમને આટલું કહેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવ્યો, અમે એમ નથી કાલને કાલ તમે બધાને પકડી લ્યો. પણ તમે મુખ્ય આરોપીનો જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે ને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું ને મેં આ જે લોકોનો એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને મળ્યો છે. તમે એટલું કરી નાખો. ખાસ કરીને સમગ્ર ઘટનામાં જે આરોપીઓ છે તેમની પણ યાદી સામે આવી છે. 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તે પેલો આરોપી છે અમરામ રંગપરિયા, તે માલિક છે. જીતેન્દ્ર રંગપરિયા, તે પણ માલિક છે. ત્રીજા વ્યક્તિ જયદીપ પટેલ, હિરેન પટેલ અને ગોપાલ, આ બધા જ છે તે આ ઘટનાના આરોપીઓ છે. ધારાસભ્યએ પેનલ PM અને મોતનું સાચું કારણ સ્પષ્ટ કરવાની પણ માંગણી સાથે જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા PI ને રજૂઆત પણ કરી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ 5 આરોપીઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.